વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરો નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શિવાલય આદિ દેવ મંદિરને જોઈને તેને પ્રણામ નથી કરતો, તેની કઈ દુર્ગતિ થાય, તેણે તેનું શું પ્રાયશ્ચિત કરવું, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 23મા શ્લોકમાં કહે છે કે દ્રષ્ટવા શિવાલય આદિની દેવગારાણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્યમ આદરાત. અર્થાત કે માર્ગને વિશે ચાલતે શિવાલય આદિક જે દેવ મંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરવા અને આદર થકી તે દેવનું દર્શન કરવું, આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે માર્ગમાં જતા હોઈએ અને શિવાલય આદિક દેવ મંદિર આવે તો એને જોઈને નમસ્કાર કરવા. જો એને નમસ્કાર કરવામાં ન આવે તો એ દેવનું અપમાન થાય છે અને એ અપમાન કરનારાએ એનું પ્રાયશ્ચિત કરવું પડે છે. યમસ્મૃતિમાં કહેલું છે કે દેવતા પ્રતિમામ દ્રષ્ટવા યતિમ દ્રષ્ટવા ચ યોગિનમ નમસ્કારમ ન યહ કુર્યાત પ્રાયશ્ચિત્તી યતે હિશ. અર્થાત કે દેવતાની મૂર્તિને જોઈને કે યોગી સંન્યાસીને જોઈને તુરંત જે મનુષ્ય પ્રણામ ન કરે તો તેને થયેલા તે પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. આ પ્રમાણે યમરાજ યમસ્મૃતિની અંદર કહી રહ્યા છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે દેવાલયમ સમાસાધ્ય યો ન કુર્યાત પ્રણામકમ સકૃત્વા દ્વાદશ પ્રણામાન પાપાત મુચ્યતે નિશ્ચિતમ. અર્થાત કે જે મનુષ્ય દેવાલય પાસે જઈને પ્રણામ ન કરે તે પછી 12 પ્રણામ કરે તો તે પાપમાંથી નિશ્ચિત રીતે મુક્ત થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે માર્ગમાં જતા હોઈએ અને શિવાલય આદિક દેવ મંદિર આવે અને એને જો પ્રણામ કરવામાં ન આવે તો એને એના પ્રાયશ્ચિત રૂપે 12 વખત એ દેવને પ્રણામ કરવાના છે. પદ્મ પુરાણની અંદર કહેલું છે કે અનમસ્કૃત્ય દેવેશમ ગત્વા ચેત માનવો નરઃ પ્રદક્ષિણા ત્રયમ કૃત્વા ક્ષમામ યાચેત પુનઃ પુનઃ. અર્થાત કે જો કોઈ મનુષ્ય ભગવાનને નમ્યા વિના ચાલ્યો ગયો હોય તો તેણે 3 પ્રદક્ષિણા કરી વારંવાર એ દેવની ક્ષમા માંગવી જોઈએ. આ પ્રમાણે અહીં પદ્મપુરાણની અંદર એવું કહેલું છે કે માર્ગમાંથી જતા હોઈએ અને શિવાલય આદિક દેવ મંદિર આવે ને એને જોઈને જો પ્રણામ ન કરાય તો એણે એના પ્રાયશ્ચિત રૂપે એ દેવની 3 વખત પરિક્રમા કરવાની છે અને ક્ષમા પ્રાર્થી થવાનું છે. કામિકા આગમની અંદર કહેલું છે કે મંત્ર જપ શતમ કુર્યાત પ્રણવસ્ય વિશેષતઃ તથ પાપ વિનિર્મુક્તો ભવેત ભક્તિ સમન્વિતઃ. અર્થાત કે ખાસ કરીને પ્રણવ એટલે કે ઓમકારનો 100 વખત જપ કરવો, તેનાથી પાપનો નાશ થાય છે અને ભક્તિ વધે છે. જેને અધિકાર છે તે લોકોએ એ પાપના પ્રાયશ્ચિત રૂપે 100 વખત પ્રણવનો જાપ કરવાનો છે, અથવા તો પોતાના સંપ્રદાયના જે મૂળ મંત્ર છે તેનો જાપ કરી એને એનું પ્રાયશ્ચિત કરવાનું છે. અન્યથા એ વ્યક્તિ પાપથી લિપ્ત થઈ જાય છે. દેવા નારાયણ અંગજા. દેવતાઓ જે છે એ નારાયણનું જ અંગ છે એવું શ્રીમદ ભાગવતની અંદર કહેલું છે. તો શિવાલય આદિક જે દેવ મંદિર છે એ મંદિરમાં પોતાના આરાધ્ય જ તે રૂપે બિરાજમાન છે એ ભાવનાથી એને પ્રણામ કરવાના છે. જે લોકો એ પ્રણામ નથી કરતા એ પ્રાયશ્ચિતના ભાજી થાય છે. એને એના પ્રાયશ્ચિત રૂપે ક્યાં તો
એ દેવને જઈને 12 વખત દંડવત કરવાના છે, અથવા તો એ દેવની 3 વખત પરિક્રમા કરવાની છે, અથવા તો 100 વખત એને જાપ કરીને એ પાપનું પ્રાયશ્ચિત કરવાનું છે. આ પ્રમાણેનું વિધાન શાસ્ત્રોકારોએ નક્કી કરેલું છે. માટે ભક્તો, જ્યારે તમે માર્ગમાંથી જાઓ અને શિવાલય આદિ દેવ મંદિર આવે તો એને જોઈને અવશ્ય એને પ્રણામ કરજો. આમ તો ભગવાન સ્વામિનારાયણે આદર સહિત તે દેવના દર્શન કરવાની આજ્ઞા આપેલી છે, પરંતુ દર્શન ન થાય તો એને પ્રણામ અવશ્ય કરજો, અન્યથા તમે બધા પ્રાયશ્ચિતના ભાજી હશો. અને બધા જ લોકો આ વાત આત્મસાત કરી રાખે. બીજી એક વાત કહી દઉં કે જે દેવતાઓને મધ્ય છે, માંસ છે, એનું નૈવેદ્ય થતું હોય તો એવા દેવને ક્યારેય પણ નમસ્કાર નથી કરવાના, એવું ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનમાં દ્વિતીય પ્રકરણમાં કહી રહ્યા છે. પરંતુ એ દેવની નિંદા તો કરવાની જ નથી. આ વાત ખાસ ધ્યાન રાખજો. એટલે જે દેવને મધ્ય છે, માન છે ઇત્યાદિ ધરાવવામાં આવતું હોય તે દેવને પ્રણામ નથી કરવાના, પરંતુ એની નિંદા નથી કરવાની, એવું ભગવાન સ્વામિનારાયણ કહે છે. માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુર્ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.